નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 181 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 182મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું 12 મહિનામાં આવતી દ્વાદશી એટલે કે 12 સંબંધી વ્રતોની વિધિ અને તેનો મહિમા। હરિ ઓમ। સનતજી કહે છે, હે અનધ, હવે હું તમને દ્વાદશી વ્રતોનું વર્ણન કરી સંભળાવું છું, જેમનું પાલન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુને અતિ પ્રિય થાય છે। ચૈત્ર મહિનાની શુક્લ દ્વાદશીએ મહાવ્રતનું આચરણ કરવું। સફેદ ચોખા ભરેલા એક કળશની સ્થાપના કરવી, જેમાં કોઈ છેદ ન હોય, તે અનેક પ્રકારના ફળોથી યુક્ત શેરડીના 2 સાઠા સહિત 2 સફેદ વસ્ત્રથી આચ્છાદિત શ્વેત ચંદનથી ચર્ચિત નાના પ્રકારના ભક્ષ્ય પદાર્થોથી સંપન્ન તથા યથાશક્તિ સુવર્ણથી શુભોભિત હોય, તે કળશ ઉપર તાંબાનું પાત્ર મૂકી તેમાં ગોળ મૂકવો। તે પાત્રમાં કામ સ્વરૂપ ભગવાન અસુત્યનું ગંધ વગેરે ઉપચારો વડે પૂજન કરવું। દ્વાદશીએ ઉપવાસ કરીને બીજા દિવસે સવારે ફરી ભગવાનની પૂજા કરવી। ત્યાં ચડાવેલી વસ્તુઓ બ્રાહ્મણને આપી દેવી, પછી બ્રાહ્મણને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી। આ પ્રમાણે 1 વર્ષ સુધી દરેક દ્વાદશીએ આ વ્રત કરીને આચાર્યને ધૃત ધેનુ સહિત સર્વ સામગ્રીઓથી યુક્ત શય્યાદાન આપવું। ત્યાર પછી વસ્ત્ર વગેરેથી બ્રાહ્મણ દંપતીની પૂજા કરીને તેમને સુવર્ણમય કામદેવ તથા દૂધ આપતી સફેદ ગાયનું દાન આપવું। દાન આપતા આ પ્રમાણે કહેવું, કામરૂપી શ્રીહરિ મારા પર પ્રસન્ન થાવો। જે આ પ્રમાણે મનન દ્વાદશી વ્રતનું પાલન કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુની સમતા પ્રાપ્ત કરે છે। આ જ તિથિને ભૃતુ દ્વાદશીનું વ્રત પણ બતાવ્યું છે। એમાં સુંદર શૈયા બિછાવીને તેના પર લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુને સ્થાપિત કરીને તેમની ઉપર ફૂલનો મંડપ બનાવવો। ત્યાર પછી વ્રત કરનારે ગંધ વગેરે ઉપચારોથી ભગવાનની પૂજા કરવી। માંગલિક ગીત વાગ વગેરે દ્વારા રાત્રે જાગરણ કરવું। પછી બીજા દિવસે સવારે શૈયા સહિત ભગવાન વિષ્ણુની સુવર્ણમયી પ્રતિમાનું શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન આપવું। બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણાથી તેમને સંતુષ્ટ કરીને વિદાય કરવા। આ પ્રમાણે વ્રત કરનાર પુરુષનું દાંપત્ય સુખી ચિરસ્થાયી થાય છે અને તે 7 જન્મો સુધી આલોક અને પરલોકના અભિષ્ટ ભોગો ભોગવતો રહે છે। વૈશાખ મહિનાની શુક્લ દ્વાદશીએ ઉપવાસ અને ઇન્દ્રિય સંયમપૂર્વક ગંધ વગેરે ઉપચારો દ્વારા ભક્તિભાવથી ભગવાન માધવની પૂજા કરવી।
પછી તૃપ્તિજનક મધુર પકવાન અને જળનો એક ઘડો બ્રાહ્મણને આપવો. ભગવાન માધવ મારા પર પ્રસન્ન થાવો, આ જ આ વ્રતનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. જેઠ મહિનાની શુક્લ દ્વાદશીએ ગંધ વગેરે ઉપચારો દ્વારા ભગવાન ત્રિવિક્રમની પૂજા કરીને વ્રતીએ મિષ્ટાનથી ભરેલો નાચાવાળો લોટો આપવો. ત્યાર પછી એક સમય ભોજનનું વ્રત કરવું. આ વ્રતથી સંતુષ્ટ થઈને દેવાધિદેવ ભગવાન ત્રિવિક્રમ જીવનમાં વિપુલ ભોગ અને અંતમાં મોક્ષ પણ આપે છે. અષાઢ મહિનાની શુક્લ દ્વાદશીએ ગંધ વગેરેથી અલગ અલગ 12 બ્રાહ્મણોની પૂજા કરીને તેમને મિષ્ટાન ભોજન કરાવવું. પછી તેમના માટે વસ્ત્ર, છડી, યજ્ઞોપવીત, અંગૂઠી અને જળપાત્ર આ વસ્તુઓનું ભક્તિપૂર્વક દાન કરવું. ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાવો, આ જ તે દાનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. શ્રાવણ મહિનાની શુક્લ દ્વાદશીએ વ્રત કરનારે ભગવત પરાયણ થઈને ગંધ વગેરે ઉપચારો વડે ભક્તિપૂર્વક ભગવાન શ્રીધરની પૂજા કરવી. પછી ઉત્તમ બ્રાહ્મણોને દહીં ભાતનું ભોજન કરાવીને ચાંદીની દક્ષિણા આપી તેમને નમસ્કાર કરીને વિદાય કરવા. મનમાં એવી ભાવના કરવી કે મારા આ વ્રતથી દેવેશ્વર ભગવાન શ્રીધર પ્રસન્ન થાવો. ભાદરવા મહિનાની શુક્લ દ્વાદશીએ વ્રતી પુરુષે ભગવાન વામનની પૂજા કરવી. પછી 12 બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવવું. ત્યાર પછી સુવર્ણમયી દક્ષિણા આપવી. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આસો માસની શુક્લ દ્વાદશીએ ગંધ વગેરે ઉપયોગ વડે ભગવાન પદ્મનાભની પૂજા કરવી અને પછી બ્રાહ્મણોને મિષ્ટાન કરાવવું. આ ઉપરાંત તેમને વસ્ત્ર અને સુવર્ણ દક્ષિણા આપવી. હે દ્વિજોત્તમ, આ વ્રતથી સંતુષ્ટ થઈને ભગવાન પદ્મનાથ વ્રતીને શ્વેત દીપની પ્રાપ્તિ કરાવે છે અને આ લોકમાં પણ મનોવાંછિત ભોગ આપે છે. કાર્તક માસના કૃષ્ણ પક્ષમાં ગોવચ્છ દ્વાદશીનું વ્રત હોય છે. તેમાં વાછરડા સહિત ગાયની આકૃતિ દોરીને સુગંધિત ચંદન અને પુષ્પમાળાઓથી તેમની પૂજા કરવી. પછી તાંબાના પાત્રમાં ફૂલ, અક્ષત અને તલ મૂકીને તે બધા દ્વારા વિધિપૂર્વક અર્ધ્યદાન કરવું. હે નારદ, અર્ધ્યદાન કરતી વખતે પ્રાર્થના કરવી. ક્ષીરસાગરથી પ્રગટ થયેલા સર્વ દેવો તથા દાનવો દ્વારા વંદિત સંપૂર્ણ દેવ સ્વરૂપ દેવી તમને નમસ્કાર છે. હે માતા, હે ગૌ માતા, આ અર્ઘ્યને ગ્રહણ કરો. ત્યાર પછી અડદ વગેરેથી બનાવેલા વડા અર્પણ કરવા. આ પ્રમાણે પોતાના વૈભવ અનુસાર 10, 5 અથવા 1 વડું અર્પણ કરવું. તે સમયે આ પ્રમાણે પ્રાર્થના કરવી. હે સુરભી, તમે સંપૂર્ણ જગતની માતા છો અને સદા ભગવાન વિષ્ણુના લોકમાં નિવાસ કરો છો. હે સર્વ દેવમય દેવી, મારા આપેલા આ ગ્રાસને ગ્રહણ કરો.
હે દેવી, તમે સર્વદેવ સ્વરૂપા છો, સંપૂર્ણ દેવતા તમને વિભૂષિત કરે છે. હે માતા નંદની, મારી અભિલાષા પૂર્ણ કરો. હે દ્વિજોત્તમ, આ દિવસે તેલમાં બનાવેલું તથા વટલોયમાં રાધેલું અન્ન ન ખાવું. ગાયનું દૂધ, દહીં, ઘી અને છાશ પણ ન લેવી. હે બ્રહ્મન, કાર્તિક માસના શુક્લ દ્વાદશીએ ગંધ વગેરે ઉપચારોથી એકાગ્રતાપૂર્વક ભગવાન દામોદરની પૂજા કરવી. પછી 12 બ્રાહ્મણોને પકવાનનું ભોજન કરાવવું. ત્યાર પછી જળથી ભરેલા ઘડાને વસ્ત્ર વીંટાળીને પૂજા કરીને સોપારી, લાડુ અને સુવર્ણ સહિત પ્રસન્નતાપૂર્વક અર્પણ કરવું. આ પ્રમાણે કરવાથી ભગવાન વિષ્ણુનો પ્રિય ભક્ત અને સંપૂર્ણ ભોગોનો ભોગતા થાય છે. એનું શરીર છૂટ્યા પછી તે ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. માગશર મહિનાના શુક્લ દ્વાદશીએ પરમ ઉત્તમ સાધ્ય વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. મનોમન પ્રાણ, નર, અપાન, વીર્યવાન, ચિતિ, હય, નય, હંસ, નારાયણ, વિભુ અને પ્રભુ, આ 12 સાધ્ય ગણ છે. ચોખા પર આમનું આવાહન કરીને ગંધ, પુષ્પ વગેરે દ્વારા પૂજન કરવું જોઈએ. ત્યાર પછી ભગવાન નારાયણ પ્રસન્ન થાવો આવી ભાવનાથી 12 બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપીને વિદાય કરવા. આ જ દિવસે દ્વાદશાદિત્ય નામક વ્રત પણ પ્રસિદ્ધ છે. આ દિવસે બુદ્ધિમાન પુરુષ 12 આદિત્યોની પૂજા કરે, જેમના નામ છે ધાતા, મિત્ર, અર્યમા, પૂષા, શક્ર, અંશ, વરુણ, ભગ, ત્વષ્ટા, વિવસ્વાન, સવિતા અને વિષ્ણુ. આ 12 આદિત્ય છે. દરેક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીએ યત્નપૂર્વક 12 આદિત્યોની પૂજા કરતા રહીને 1 વર્ષ વ્યતીત કરે. વ્રતના અંતમાં સોનાની 12 પ્રતિમાઓ બનાવડાવવી અને વિધિપૂર્વક તેમની પૂજા કરીને 12 શ્રેષ્ઠ બ્રાહ્મણોને સત્કારપૂર્વક મિષ્ટાન ભોજન કરાવવું. ત્યાર પછી દરેક બ્રાહ્મણને 1 પ્રતિમા આપી દેવી. આ પ્રમાણે દ્વાદશાદિત્ય નામક વ્રત કરીને મનુષ્ય સૂર્યલોકમાં જઈને ત્યાંના ભોગોનો ચિરકાળ સુધી ઉપભોગ કરીને પછી તે પૃથ્વી પર ધર્માત્મા મનુષ્ય થાય છે. મનુષ્ય યોનિમાં તેને રોગનો સ્પર્શ થતો નથી. તે વ્રતના પુણ્યથી તે ફરીથી જ વ્રત કરી તેના પુણ્યથી સૂર્યમંડળને ભેદીને નિરંજન, નિરાકાર અને નિદ્વંદ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. હે દ્વિજોત્તમ, તે તિથિએ અખંડ નામક વ્રત પણ હોય છે. તેમાં ભગવાન જનાર્દનની સુવર્ણમયી મૂર્તિ બનાવીને ગંધ, પુષ્પ વગેરે દ્વારા તેમની પૂજા કરીને ભગવાનના સાનિધ્યમાં 12 બ્રાહ્મણોને ભોજન કરાવવું. દરેક મહિનાની દ્વાદશીએ આ પ્રમાણે કરીને સ્વયં રાત્રે ભોજન કરવું અને જીતેન્દ્રિય ભાવે રહીને વર્ષ પૂરું થાય ત્યારે સુવર્ણ મૂર્તિનું વિધિપૂર્વક પૂજન કરીને દુધાળ ગાયની સાથે તેનું આચાર્યને દાન કરવું. ત્યાર પછી 12 શ્રેષ્ઠ બ્રાહ્મણોને ખાંડ અને ખીરનું ભોજન કરાવીને તેમને 12 સુવર્ણ ખંડની દક્ષિણા આપીને નમસ્કાર કરવા.
આ પ્રમાણે વ્રત પૂર્ણ કરીને જે ભગવાન જનાર્દનને પ્રસન્ન કરે છે તે સુવર્ણમય વિમાન દ્વારા વિષ્ણુના પરમધામમાં જાય છે. તો અહીંયા નારદ પુરાણનો 182મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 183મો ભાગ સાંભળીશું, જેમાં આપણે બાકી રહેલા મહિનાના દ્વાદશીના વ્રતનો મહિમા સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.